ગાંધીનગરથી મોટા સમાચાર છે, જ્યાં વિધાનસભાના ઉપાધ્યક્ષની ચૂંટણી યોજાશે। જી હા, ઉપાધ્યક્ષ માટે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે। પૂર્ણેશ મોદી ઉપાધ્યક્ષ પદ માટે ઉમેદવારી નોંધાવશે। 16મી ફેબ્રુઆરીએ વિધાનસભાના ઉપાધ્યક્ષ માટેની ચૂંટણીનું પૂરું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે પૂર્ણેશ મોદી ઉપાધ્યક્ષ પદ માટે ઉમેદવારી નોંધાવશે। અને આજ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ જોડાઈ ગયા છે લાઈવ। હિતલ, પૂર્ણેશ મોદી જે ઉપાધ્યક્ષ પદની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા માટે આગળ વધી રહ્યા છે, શું કઈ માહિતી ત્યાંથી સામે આવી રહી છે અને કેવી રીતે આ પૂરી ચૂંટણીનું આયોજન છે? જી નિધિ, ચોક્કસ એવું કહી શકાય કે ભાજપના વરિષ્ઠ નેતા, સુરતના વરિષ્ઠ નેતા પણ કહી શકાય અને રાજ્યના પૂર્વ મંત્રી, કેબિનેટ મંત્રી છે એવા ભુવનેશ મોદી આજે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે પોતાની ઉમેદવારી ભાજપ પક્ષમાંથી નોંધાવશે। સ્વાભાવિક છે કે અત્યારે તેઓ વિધાનસભા આવી ચૂક્યા છે। અત્યારે તેઓ દંડકની ચેમ્બરમાં તેઓ બેઠા છે। તેમના ટેકેદારો સાથે તેઓ વિધાનસભા પહોંચી ચૂક્યા છે અને અહીંથી તેઓ 12 વાગ્યા પહેલાં પોતાની ઉમેદવારી ફોર્મ જે છે એ સમર્થકો સાથે આવીને ભરશે। સ્વાભાવિક છે કે જે પ્રકારે વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે જેઠાભાઈ ભરવાડ હતા અને તેઓએ એકાએક રાજીનામું આપ્યું હતું અને ત્યાર પછી જે ખાલી જગ્યા પડી હતી તેની સત્તાવાર રીતે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે અને આ જે ચૂંટણી છે એ અંતર્ગત આજે 13 તારીખે એટલે 12 વાગ્યા સુધીમાં ઉમેદવારી ફોર્મ ભરી શકાય છે। મોટાભાગે એવું કહી શકાય કે કોંગ્રેસ આમાં પોતાનો ઉમેદવાર નહીં ઊભો રાખે અને ઉપાધ્યક્ષ તરીકે બિનહરીફ તરીકે ભુવનેશ મોદી થશે। સ્વાભાવિક છે કે જે પ્રકારનું સંખ્યાબળ છે એ સંખ્યાબળ અને કોંગ્રેસે ક્યાંક ને ક્યાંક ઉપાધ્યક્ષના પદની માંગણી કરી હતી, પણ સાચી વાસ્તવિકતા એ છે કે અત્યારની વર્તમાન વિધાનસભામાં વિરોધ પક્ષ સત્તાવાર રીતે પણ કોંગ્રેસને આપવામાં નથી આવ્યું, એટલે ઉપાધ્યક્ષ પદ આપવામાં આવે તેવી કોઈ શક્યતા દેખવામાં આવતી નથી અને ભુવનેશ મોદી જે છે એ 12 વાગ્યા પહેલાં પોતાનું ફોર્મ ભરશે અને 12 વાગ્યા પછી બિનહરીફ સત્તાવાર રીતે જાહેર થઈ શકે છે। ભુવનેશ મોદી જે છે એના પરિપ્રેક્ષમાં જો વાત કરીએ તો જે ભાજપમાં જિલ્લા ભાજપ સુરત મહાનગરપાલિકા ભાજપના પ્રમુખ તેઓ રહી ચૂક્યા છે। એક સામાન્ય કાર્યકરથી ભાજપમાં તેઓએ સફર શરૂ કરી હતી અને એ મંત્રી સુધી બન્યા હતા। સ્વાભાવિક છે કે તેમના માટે કેટલાક આશ્ચર્યો એટલા માટે સર્જાય એવા છે કારણ કે જ્યારે છેલ્લે મંત્રીમંડળમાં જેઓ મંત્રી બન્યા ત્યારે છેલ્લી ઘડીએ તેમનું નામ એડ કરવામાં આવ્યું હતું, એ એક આશ્ચર્ય હતું અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સુરતના હોવાના કારણે CR પાટીલ હવે પ્રદેશ પ્રમુખ નથી રહ્યા, તેમનો તકતો ગયો છે કારણ કે CR પાટીલના 5 વર્ષના કાર્યકાળ દરમિયાન તેઓએ અજ્ઞાતવાસ ભોગવ્યો હતો। રાજકીય રીતે એવું કહીએ તો પણ ખોટું નથી। એ પ્રકારની સ્થિતિમાં હવે ભુવનેશ મોદીનો ફરી પાછો ઉપાધ્યક્ષ પદેથી તેમનો ઉદય થઈ રહ્યો છે। જી નિધિ, બિલકુલથી આ વિધાનસભા ઉપાધ્યક્ષ પદની જે ચૂંટણી છે તેમાં કેટલા ઉમેદવારો આવી શકે છે તેને લઈને શું કઈ વિગતો છે? પૂર્ણેશ મોદી તો મેદાનમાં ઉતરી રહ્યા છે, તેમની સામે અન્ય કોણ, કયું નામ સામે આવી શકે છે તેને લઈને કોઈ વિગતો? હિતલ, નિધિ, ચોક્કસ એવું કહી શકાય કે હાલના તબક્કે જે ધારાસભ્ય અને ઉમેદવારી ફોર્મ ભરવું હોય ઉપાધ્યક્ષ પદે એ ભરી શકે છે, પણ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ભાજપમાંથી જ્યારે ભુવનેશ મોદીનું નામ નક્કી કરવામાં આવ્યું છે એટલે કે ભુવનેશ મોદી સામે ભાજપમાંથી કોઈ ઉમેદવારી ફોર્મ નહીં ભરે। જ્યાં સુધી સવાલ કોંગ્રેસનો છે, કોંગ્રેસ દ્વારા ચોક્કસ ઉપાધ્યક્ષનું પદ કોંગ્રેસને આપવું જોઈએ એવી માંગણી કરવામાં આવી હતી, પણ ક્યાંક ને ક્યાંક સંખ્યાબળ એવું છે કે માત્ર ઔપચારિકતા પૂરી કરવા માટે પણ અથવા વિરોધ વ્યક્ત કરવા માટે કોંગ્રેસના કોઈ ધારાસભ્ય આવીને ઉમેદવારી ફોર્મ ભરે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે, પણ ક્યાંક ને ક્યાંક આ શક્યતાઓ પણ નહીવત છે। સાથે સાથે આપમાંથી જોવા જઈએ તો આપમાંથી અત્યાર સુધીમાં કોઈ એવા સંજોગો દેખાતા નથી કે કોઈ ઉમેદવાર આવીને પોતાનો ઉપાધ્યક્ષ તરીકેનું ફોર્મ ભરે, એટલે એવું ચોક્કસ કહી શકાય કે આજે 12ના ટકોરે ભુવનેશ મોદી છે એ ઉપાધ્યક્ષ તરીકે બિનહરીફ થઈ જાય તેવી પ્રબળ શક્યતાઓ છે। આમ ચૂંટણી કાર્યક્રમ અંતર્ગત જોવા જઈએ તો વિધાનસભા સત્રનો પ્રથમ દિવસ 16મી તારીખે છે, એટલે 16મી તારીખે તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે। જી નિધિ, બિલકુલથી આભાર પૂરી માહિતી માટે હિતલ। આપ નજર રાખજો, ફરીથી આપની પાસે આવીશું તો આપજો। ગાંધીનગરમાં વિધાનસભાના ઉપાધ્યક્ષની ચૂંટણી અને તે પહેલા પૂર્ણેશ મોદી ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવશે।